અંદર ખાને બહાર નથી આવેલી વાત, પણ અંદરથી મળેલી વાત આ છે. દસ્તાવેજી પુરાવા સાથે કહેશે. વિજય ભગતનો વાંક હશે તો વિજય ભગતને કહેશે, નીતિન ચાવડા કે વસંત ચાવડાનો વાંક હશે તો એને કહેશે. બિલકુલ નજીકના ભવિષ્યમાં, એટલે વધીને 15 દિવસ મહિના દિવસમાં જ તમે બહુ મોટો ફેરફાર તમે જોઈ શકશો. અને એ બિલકુલ ઉત્તમ હશે, સારો જ હશે. એમાંથી બધી જ ગંદકી હશે એ આડાવળી દૂર થઈ જશે. એ પછી આક્ષેપ કરનારા હોય કે આરોપી હોય. હું એ પણ કહું આપને કે સંભવ છે કે આ બધું જ સાચું ઠરે તો આ બધું જ અત્યારે જે છે એ સત્યની નજીક લાગી ભલે રહ્યું છે, પણ માની લો કે સાચું ઠરે તો વિજય ભગતે જગ્યામાં ચાંદ ઉપર દાગ છે પણ સત્તાધાર ઉપર નથી. સાપે મરી જશે ને લાઠી તૂટશે નહીં. બધાનું જળવાઈ રહીએ ટૂંકમાં, પણ રસ્તો એવી રીતના જ કાઢવામાં આવશે. વસંતભાઈને ને ભાઈ જે નીતિનભાઈ એને લાગુ પડે, વિજય ભગતને લાગુ પડે કે તમે જે ગાદીની આડસમાં કે એની ધુપેલિયાની શાખમાં જે વાત કરી રહ્યા છો અને બેમાંથી એકેય ખોટા હશે તો તમને શામજી ભગત કે ગીગા બાપુ ક્યારેય જિંદગીમાં સુખી કરે? છેલ્લા કેટલાક સમયથી સતનો આધાર કહેવાય છે તે સત્તાધાર ચર્ચામાં છે, અને તે વિવાદના કારણે ચર્ચામાં છે. કારણ કે તેના મહંત છે વિજય ભગત, તેમના કારણે તેમના ઉપર અનેક આરોપો લાગ્યા અને ત્યારબાદ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે હવે આ વિવાદનો અંત ક્યારે આવશે, કેવી રીતે આવશે અને ક્યાં આવશે, તે તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, સત્તાધારમાં છેલ્લા કેટલાક સમયથી આપણે ચર્ચા કરવી પડે છે અને હવે આપણે જોઈએ તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે અને તમામ પ્રકારની જે સીમાડાઓ કહી શકાય તે ઓળંગાઈ ગયા છે. પરંતુ સર, હવે આનો અંત કેવી રીતે આવી શકે છે? આ વિવાદનું કઈ રીતે સમાધાન થઈ શકે છે, ક્યાં થઈ શકે છે અને કોના દ્વારા થઈ શકે છે? જે આપણે હવે ક્લાઇમેક્સ તરફ જઈ રહ્યા છીએ. સત્તાધાર પ્રકરણનો ઇન્ટરવલ પહેલાનો ઇસ્યુ બધાએ જોઈ લીધો. આક્ષેપ પ્રતિ આક્ષેપ, ખુલાસા, ગળે ઉતર્યા ન ઉતર્યા વગેરે વગેરે. હવે આપણે ક્લાઇમેક્સ તરફ જઈ રહ્યા છીએ. આફ્ટર ઇન્ટરવલ પછીનું પિક્ચર શરૂ થાય છે. અને એટલું આપને કહું, જે પણ એનો નિવેડો આવશે, મારે અને તમારે અને આખા વિશ્વએ બોલો આપા ગીગા કી જય બોલવું જ પડશે. સતનો આધાર છે સત્તાધાર, એ તમારે ને મારે માનવું પડશે કે આટલા કળી કાળમાં પણ દાન ગીગેવની જગ્યાનો સત અપરંપાર છે સાહેબ. એ જે ચૈતન્ય ભૂમિ છે, જેની સમાધિ કહેવાય છે, એ સમાધિ ચૈતન્ય ભૂમિમાંથી કેવો પ્રતાપ નીકળવાનો છે નજીકના જ ભવિષ્યમાં, ટૂંક સમયમાં એવો પરચો બતાવવાની છે એ ચૈતન્ય ભૂમિ કે આ એનો છેલ્લો આવો બગાડ હોઈ શકે. લખી રાખજો. બે પક્ષે કહું છું, યા આરોપ કરનારા ખોટા ઠરે યા આરોપી ખોટા ઠરે. જે થવાનું છે એ ક્લાઇમેક્સ ઉપર છે. અને જે કોઈ ખોટા ઠરશે એણે સખતમાં સખત પોતીકી રીતે સજા ભોગવવી પડશે. હવે એનો તમને થોડોક આગાહ શરૂ કરી દઉં, પછી અંજામ ખુદા જાને. આગાહ એવો છે, નજીકના જ ભવિષ્યમાં તમે ને હું સાંભળશું કે ગીતાબેન વ્યાસનો જે અડાબીડ બંગલો ત્યાં બન્યો છે એને પાડી નાખવામાં આવ્યો. એને પાડી જ નાખવો પડશે. ગીતાબેન વ્યાસ અત્યારે તો એ અદૃશ્ય છે, એ અંડરગ્રાઉન્ડ થયા છે. એ પણ આપા ગીગાની જ એક, હું તમને કહું, બાકાયદા એની જ પોતાની શક્તિનો જે છે એ પ્રતાપ છે કે કમસે કમ અસર તો શરૂ થઈ છે. અન્યથા જો આવા જ લોકોનું કાંઈ પણ ચાલતું હોત ને ચૈતન્ય ભૂમિમાં કાંઈ હોત નહીં તો આરોપી જે છે એ બધા અત્યારે ક્યાંય ગોત્યા જડતા ન હોત, અને જે લોકો અહીંયા રણી ધણી થઈને બેઠી ગયા છે એનું કંઈક બોલબાલા વધી ગઈ હોત. પણ એવું નથી. ડિફેન્સમાં બધું ચાલી રહ્યું છે અંદર ખાને, બહાર નથી આવેલી વાત, પણ અંદરથી મળેલી વાત આ છે. ગીતાબેન અંડરગ્રાઉન્ડ થયા છે. એક શરત માનવા અમુક લોકો તૈયાર થયા છે, અને ટ્રસ્ટી મંડળ તૈયાર થયું કે આ બંગલો પાડી નાખીએ એટલે ડખો મટે. પણ એની એક પાછી નાજુક શરત રાખી છે કે ભાઈ બંગલો પાડી નાખીએ પણ ગીતાબેન આડાવડા ક્યાંક રહે તો કાંઈ વાંધો. એટલે બધાએ કીધું સોરી, એ પણ નહીં, કારણ કે હળગ્યું છે જ ત્યાંથી. એટલે એક તો એ પણ થવાનું છે ગીતાબેન વાળું પણ. અને પછીથી તમને કહું, હજી એક પછી એક ડુંગળીના પડની જેમ જે વિજય ભગતની વિરુદ્ધના જેટલા પણ આરોપો દસ્તાવેજી પુરાવા સાથે ખુલ્લા થઈ રહ્યા છે જોતા, હું એ પણ કહું આપને કે સંભવ છે કે આ બધું જ સાચું ઠરે તો આ બધું જ અત્યારે જે છે
એ સત્યની નજીક લાગી ભલે રહ્યું છે, પણ માની લો કે એ સાચું ઠરે તો વિજય ભગતે આપા દાનની જગ્યાને રામ રામ કરવા પડે. એમાં કોઈ છૂટકો નથી, કારણ કે એમાં વચ્ચેનો કોઈ સંવાદ કે સમજોતા સંભવ નથી. તમે દાગદાર હોવા છતાં તમને એવી કોઈ ત્યાં વ્યવસ્થા નથી જગ્યામાં કે તમને ફૂદડું રાખીને શરતો લાગુની રીતે તમને રાખવામાં આવે. શરતો લાગુ એવું છે જ નહીં. આ જગ્યામાં ચાંદ ઉપર દાગ છે પણ સત્તાધાર ઉપર નથી. એટલે આ જગ્યાની અત્યાર સુધી તમે લોકોએ જે કર્યું હોય તે માની લ્યો. એ તમારો ઘઉંનો ગાળો હોય, જેમ તમે જો એક કર્મના સિદ્ધાંત નામની ચોપડી છે હીરાલાલ ઠક્કરની, એ હીરાલાલભાઈ ઠક્કરની કર્મના સિદ્ધાંત નામની ચોપડી છે. એ ચોપડીમાં આ એક પ્રકરણ છે, બહુ જ પ્રચલિત પ્રકરણ છે કે કોઠલામાં તમે ઘઉં ભરો, એ નીચે ડટ્ટો મારી દો એટલે આમ ખોલો તો ઘઉં નીકળે. આખો કોટલો ઘઉંનો ભરેલો હોય તો રાઈટ, આમ કરો એટલે તમને ઘઉં એમાંથી નીકળે. પછી તમે માથે કોલસા નાખો તો નીકળે ઘઉં જ, કારણ કે ગાળો ઘઉંનો હાલે છે. ઉપર તમે કોલસા નાખ્યા છે, પથ્થર નાખ્યા છે, પણ નીકળે છે. તમે જ્યારે ડટ્ટો ખોલો છો કોટલાનો તો ઘઉં નીકળે. તો તમને એમ થાય કે મેં અહીંયા ઉપર આપણે બધાએ નજરે જોઈએ કે કોલસા નાખ્યા છે તો એ ઘઉં કા નીકળે, પણ એ ઘઉંનો ગાળો હશે ત્યાં સુધી ઘઉં નીકળવાનો. એમ અત્યાર સુધી તમારી જાણ ખાતર કે જ્યાં સુધી આ લોકો એટલે કે વિજય ભગત હોય કે સામે વસંત ચાવડા હોય કે નીતિન ચાવડા હોય, જેના પણ જે કૃત્ય દુષ્કૃત્ય જે હોય તે અત્યારે તો બે જીતેલા પડ્યા છે. આમ જુઓ તો કોઈએ હાર માની નથી. એટલે આપણે કોઈ એક પક્ષાપક્ષી વાળી વાત નથી કરતા, બંનેના પડડા પેરેલલ હાલ્યા જાય છે. આક્ષેપ બેસુમાર થાય છે, આરોપી પર બેસુમાર ખુલાસા કરી રહ્યા છે. હજી 21મી 22મી તારીખે જ્યાં સત્તાધારમાં એમ કહેવાય છે કે મોટું ધર્મ સંમેલન કે સંત સંમેલન થવાનું છે. એટલે હજી કોઈએ હાર નથી માની, એ હકીકત છે. પણ શું કામ નથી માની? ઘઉંનો ગાળો છે એટલે બધાના પોઝિટિવ વાઇબ્રેશન જ નીકળે છે. આરોપી પણ આરોપીના પિંજરામાં એવું લાગે છે, આરોપ કરનારા પણ સાચા હોય એવું લાગે છે કે દસ્તાવેજી પુરાવો એક પછી એક બહાર પડ્યા જ કરે છે. એક છેલ્લો દસ્તાવેજ હમણાં જેમ કે વસંતભાઈ ચાવડાનો લેટેસ્ટ વિડીયો છે, એમાં વિજય ભગતનું સોગંદનામું છે, એના તસવીર સાથેનું. આ જગ્યાના વારસ જ્યારે બન્યા એટલે જીવરાજ ભગતના પોતે ઉત્તરાધિકારી બન્યા તે સમયનું. અને એ સોગંદનામામાં છેલ્લી 2-5 લીટી બહુ ભયંકર છે, વાંચવા જેવી છે. એમાં લખ્યું છે, વિજય ભગતના નામે લખવામાં આવ્યું છે કે મારે ઉપરની બધી વિગતો એ હું મારી મંજૂરી સાથે હું કહું છું કે ખરી છે. જો કે હું અંધ હોવાથી એ મને મારી સમક્ષ વાંચી સંભળાવવામાં આવી છે. હું અંધ હોવાથી એ વાતો મને વાંચી સંભળાવવામાં આવી છે સોગંદનામાની, અને વાંચ્યા પછી હું કહું છું કે એ સાચી છે. જો ખોટી હોય તો આ જે ગુનાની સજા શું છે એનાથી પણ હું વાકેફ છું, અને ગુનો કાંઈ થાય તો મને મંજૂર છે. આવો ધડાકો વસંતભાઈએ કર્યો કે હું અંધ છું એવું વિજય ભગતે સોગંદનામામાં કીધું, સહી સિક્કા સાથે. જ્યારે વિજય ભગત આપણે જાણીએ છીએ અંધ તો છે નહીં, બલકે બિલકુલ દૂરંદેશી છે, ભયંકરની. તો આમ એક પછી એક ખુલતું જાય છે. પછી મેં કીધું તેમ હજી પણ કહું છું કે એ સાચું ખોટું રામ જાણે, એ તો તપાસ થશે ને, પણ ખુલી તો રહ્યું છે ને તમે જવાબ નથી આપતા. એટલે હું તમને કહું કે જે લોકોને એમ હોય છે કે કળી કાળમાં આવું કઈ ચૈતન્ય ભૂમિ હોતી નથી, તો નહીં. જેણે પોતાના કાળજા બાળીને કોકના કોઠા ઠાર્યા છે એવી ભૂમિમાંથી તો હજી કે છે, પડકાર દે છે, પાપ તારો પડકાર જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેરડીને બુડવા નહીં દે, એમ તોરલ કે છે. જો હજી વિજય ભગત પોતાનાથી થયેલી ભૂલ યા અપરાધ એને કોઈ ક્ષમાની વાતોમાં બિલકુલ સહજ રીતે તોરલની સામે જેસલે જે રીતે સમર્પણ કરીને વાત કરી હતી એમ કે તો જ એનો છૂટકો છે. અને કાંઈ એને પરચો બતાવવો પડે કે હું નિષ્પક્ષ ને નિષ્કલંક હતો, જેમ મા જાનકીએ અગ્નિ પરીક્ષામાંથી પાસ થયા એમ તમે પાસ થઈને પોતાની જાતને નિરક્ષિત સાબિત કરી દો તો જુદી વાત છે. પણ હવે આપણે ક્લાઇમેક્સ તરફ સત્તાધારના જઈ રહ્યા છે, અને બિલકુલ નજીકના ભવિષ્યમાં એટલે વધીને 15 દિવસ મહિના દિવસમાં જ તમે બહુ મોટો ફેરફાર તમે જોઈ શકશો. અને એ બિલકુલ ઉત્તમ હશે, સારો જ હશે. એમાંથી બધી જ ગંદકી હશે એ આડાવળી દૂર થઈ જશે. એ પછી આક્ષેપ કરનારા હોય કે આરોપી હોય, જે હોય તે એ બધી જ ગંદકી દૂર થશે. અને એક ન્યુટ્રલ અને બિલકુલ નિષ્પક્ષ અને નિષ્કલંક એવી એક સમિતિ કે સંત સમિતિ હોય કે એવાના હાથમાં ગાદી આવશે. અને ત્યાં વળી પાછી મારીને તમારી જે શ્રદ્ધા થોડીક આડાવળી હચમચી છે
એ શ્રદ્ધા ફરી પાછી પુનર્જીવિત થાય એવી વ્યવસ્થા નજીકના ભવિષ્યમાં આ મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે. જી સર, ધર્મસભાની પણ ચર્ચાઓ થઈ રહી છે, તો એમાં શું થવાનું છે? એ ધર્મસભા તો અત્યારે જે જાણવા મળ્યા પ્રમાણે એ તો એક જૂથની ધર્મસભા છે. એમાં આપણે જે માનીએ છીએ એવો આદર્શ વાત નથી. આદર્શ ધર્મસભા તો તે જ કહી શકાય સત્તાધારને લાગે વળગે ત્યાં સુધી કે એની જે ગુરુ ગાદી છે, ચલાળા, પાળિયાદ ઇત્યાદિ, એ ગુરુ ગાદી છે એના મહંત વલ્કુ બાપુથી માંડીને ચલાળાના માંડીને પાળિયાદના અમરા બાપુ થઈ ગયા, એવા બાપુ જે છે એના જે અત્યારના વારસો હોય, ગાદીપતિઓ હોય, નિર્મળાબાથી માંડીને જે કોઈ છે તે એવી પૂજનીય વ્યક્તિઓ આવે તો ધર્મસભા કહેવાય. અને એ ક્યારેય કોઈની ફેવર નહીં કરે. જે હશે તે કહેશે, તહેકીકાત કરીને કહેશે, દસ્તાવેજી પુરાવા સાથે કહેશે. વિજય ભગતનો વાંક હશે તો વિજય ભગતને કહેશે, નીતિન ચાવડા કે વસંત ચાવડાનો વાંક હશે તો એને કહેશે, અથવા તો બીજા જે કોઈ લોકો એની ઉપર આક્ષેપ કરતા એને કહેશે. પણ આપણે તો એઝ એ મીડિયા જે બજારમાં પ્રવર્તમાન છે એની ચર્ચા કરીએ છીએ. અને વારંવાર આપણે એટલું કહેતા ફરીએ છીએ કે ભાઈ વિજય ભગતનું મૌન છે એ એને અપરાધી સાબિત કરી રહ્યું છે. બલકે એને ખુલાસો કરવો જોઈએ. એટલે વાત દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. મેં કાળો શર્ટ પહેર્યો એમ કોઈ કહે તો મારે કેવું છે ને ભાઈ વ્હાઈટ છે, કમસે કમ કાળો નથી ભાઈ, જોઈ લ્યો. બરાબર? એમ વિજય ભગતે કેવું જોઈએ કે ગીતાબેન સાથે એના શું સંબંધો છે, એ સંબંધોનો ખુલાસો કરીને ગીતાબેનને રજૂ કરવા જોઈએ. 100 કરોડના ટર્નઓવરની વાત છે, એમાં ગેરરીતિની વાત છે તો સીએ ને રજૂ કરવા જોઈએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ ટ્રસ્ટ છે, આ સીએ છે, જોઈ લ્યો એમાં કાળું ધોળું કાંઈ હોય તો. અને બીજું, જ્યારે તમે જો કદાચિત આવું કરતા હો, બે ઘડી માની લ્યો, બે પક્ષને લાગુ પડે ને, વસંતભાઈ ને ભાઈ જે નીતિનભાઈ એને લાગુ પડે, વિજય ભગતને લાગુ પડે કે તમે જે ગાદીની આડેશમાં કે એની ધુપેલિયાની શાખમાં જે વાત કરી રહ્યા છો અને બેમાંથી એકેય ખોટા હશે તો તમને શામજી ભગત કે ગીગા બાપુ ક્યારેય જિંદગીમાં સુખી કરે? એ ગાદી તો એમાં તો કઈ ખામી નહીં, સત્તાધારમાં તો કોઈ ખામી છે જ નહીં. જે પાડા પીર પૂજાય તો તમારે બીજાની તો વાત જ ક્યાં રહી? તો આટલી પરમ વિભૂતિઓ જ્યાં જેનો આત્મા ત્યાં શાંત થયો છે અને જે સાક્ષાત મૂર્તિ તરીકે તમને મને વાઇબ્રેશન આપી રહ્યા છે, હજારો લોકોની ત્યાં બાધાઓ છે. ત્યાં તમે જુઓ, તમે આમ જોવા જશો જીવરાજ ભગત જ્યાં રહેતા જીવરાજ ભવનમાં, ત્યાં તમે જો ઘોડિયા મૂકવાની જગ્યા નથી, ટકોરી ટાંગવાની જગ્યા નથી. જેની શ્રદ્ધા અને શ્રદ્ધા પૂરી થઈ, એ લોકો અહીંયા ટકોરી કોઈએ મૂકી છે બાધા આકડીની, કોઈએ ઘોડિયા ટીંગાડ્યા છે જેને સંતાન થયા છે. તો એટલું બધું તો ચૈતન્ય ભૂમિ આપી રહી છે, એ પરચાવ આપણી નજર સામે છે. તો તેમ છતાં જેણે પણ આ કર્યું હશે એને બેમાંથી એક વિજય ભગત હોય કે આક્ષેપ કરનારા હોય, જેણે કર્યું છે ને હવે તો છોડવાના નથી, તો નક્કી છે. એટલે આપને કહું છું કે જે ધર્મસભા મળી રહી છે એ તો એક જૂથ સભા છે, એ ધર્મસભા નથી. કારણ કે એ તો મહેશગીરી બાપુ આ દેશમાં ને દુનિયામાં સાધુ સંતોને હવે એટલા બધા જૂથ છે કે તમે ધારો ત્યારે બધાને ભેગા કરી શકો ગમે ત્યારે. જેમ આ રાજકારણની જેમ છે, નરેન્દ્ર મોદીની સભાઓ તો બધા ઉમટી પડે છે, કોઈ ભોજભાઈ નથી આવતો, એ ભાજપ વાળાને કહે છે ગાડીઓ ભરી ભરી નહીં લઈ આવે છે. કોંગ્રેસ વાળાનું હોય, સોનિયા ગાંધી તો ન્યાય કાળો કાગડો આવવા ખુશી નથી, કોને ફુરસત છે? પણ તમે ઢળીને લઈ જાઓ બસમાં, પ્રાણીને ફૂડ પેકેટ આપી દો, 200 રૂપિયા આપો તો નવરી બજાર હોય, હાલો જઈ આવીએ ત્યાં. પછી તમે જુઓ એને ભાષણ કુષણ શરૂ થાય, પૂરું થવાનું થાય, એ પહેલા લોકો ઉઠીને નીકળવા માંડે છે. શું કામ? એને વિચારધારાને કઈ લેવા દેવા નથી, એને સાંજે ઘરે પૂગવાનું છે. તમે મને 200 રૂપિયા આપ્યા, ખાવા પીવાનું આપ્યું, થેન્ક યુ, હાલો નીકળો વહેલી બસમાં. એટલે એ સપોર્ટર નથી હોતા, એ તો કાયદેસર ભાડુતી હોય છે. એમ અહીંયા જે સાધુ સંતોની તથાકથિત સભા છે એ પણ કઈ એવું નથી કે સ્વયંભૂ ઉમટી આવે ને એવા સાધુ સંતો છે કે જેના જીવન ઉપર ડાઘ ન હોય, જેને કોઈ જૂથવાદનો સિક્કો ન લાગ્યો હોય. આ તો મહેશગીરી બાપુએ મોકલાવેલા સાધુ સંતો છે. તો એ તો ઠીક છે, ન આવ્યા તો હમણાં એક આવી જ ગયા, વણજારા સહિતના લોકો આવી ગયા હતા, એમાં 8-10 સાધુ મૂર્તિ હતા. એને કીધું કે બાપુ બહુ હારા, આવતા વેત જ પહેલા તો કઈ જાંચ તપાસ કર્યા વગર વણજારાએ પણ કીધું હું બાપુ નાનપણથી ઓળખું છું, બાપુ બહુ રૂપાળા, બાપુ બહુ હારા. આ વણજારા આસારામ બાપુ હારા જ લાગ્યા હતા. એને તો કીધું કે આસારામ બાપુ જેવો કોઈ પવિત્ર માણસને ષડયંત્રનો ભાગ બન્યા છે, લ્યો હવે એને આસારામ હારા લાગે પછી આ તો હારા જ લાગવાના. એટલે વાત એવી છે કે એ સાધુ સંતોની જે સભા મળવાની છે એ તો વન સાઇડેડ છે, ન્યુટ્રલ નથી. ન્યુટ્રલ તો મેં કીધું એમ પાળિયાદ કે મેં તમને ચલાળા કે પાળિયાદ કે હું જે કહું છું એવા જે સાધુ સંતો, જેમ કે ગધેથડના ગાયત્રી મહંતના જે છે લાલ બાપુ, આવી વિભૂતિઓ સ્વામી સત્યદાનંદ મહારાજ છે, સ્વયં મોરારી બાપુથી માંડીને બીજા બધા કેટલાક લોકો છે, એ લોકો ભેગા થાય. કારણ કે સનાતન ધર્મના કારણે એ બધાની આમાં હિસ્સેદારી હોવી બહુ જરૂરી થઈ ગઈ છે. તો તમને આ દુઃખ થવું જોઈએ કે ભાઈ આવડી મોટી સંસ્થા, જે મેં વર્ષોથી પહેલા તમને પહેલાં કીધું હતું કે આ આપણું એક ધાર્મિક જે છે ને આપણું સરનામું છે, ઠેકાણું છે. તમે દુનિયાના કોઈ છેડેથી લખો, પત્ર લખો કે મહંત શ્રી સત્તાધારને મળે એટલે બીજું કઈ લખવાની જરૂર નહીં. તો એ કેવું મોટું કહેવાય.
તો આવું તમારું ધાર્મિક રજવાડું છે કે ઠેકાણું છે એને જો લાંછન લાગવાનું હોય તો તમામ સનાતની ધર્મપ્રેમીઓ કે ધર્મવાહકો જે છે એની પોતાની ફરજ બને કે એને આમાં આહુતિ આપવી જોઈએ આ સત્યના યજ્ઞમાં. એટલે એ હમણાંની જે સાધુની થવાની છે સભા એમાં કાંઈ નહીં થાય, પણ એ પહેલાં પણ તમને કહું બહુ હચમચી ગયું છે, બધું પ્રવાહિતા થઈ ગઈ છે, બધી લગભગ ખબર પડવા માંડી છે. દૂધ ને પાણીનું 99% જે છે એ નિરક્ષીર જુદા તરી ગયા છે. હવે ખાલી એક્શન ક્યારે ને કોણ લે એના જેવું છે. એટલે એ સાધુની સભા મળે તે પહેલાં અથવા તે પછી પણ એકાદ મહિનામાં તમને સત્તાધાર ફરીથી પુનર્જીવિત આપણે જે માનીએ છીએ નિરક્ષીરવાળું અને અતિ પવિત્ર એવી રીતે આપણને જોવા મળશે. સર કોઈ વ્યક્તિ દ્વારા કે સંત દ્વારા થઈ શકે છે આમાં કોઈ સમાધાન કે કોઈ પછી આમાં નિવેડો કોના દ્વારા લાવવામાં આવશે? જુઓ, કરનારા તો સરકાર લેવલે ચાલી રહ્યું છે, ઓકે, પણ પછી નિમિત્ત બનાવશે સંત મહંતોને. અને એમાંય તે નિમિત્ત એટલે એવી રીતે કે ભાઈ સાપે મરી જશે ને લાઠી તૂટશે નહીં, બધાનું જળવાઈ રહીએ ટૂંકમાં, પણ રસ્તો એવી રીતના જ કાઢવામાં આવશે આપની જાણકારી. પણ મૂળ જે ધાર્મિક ભાવના મારીને તમારી છે એ જળવાઈ રહીએ. મહત્વની તો એ છે લાખો લોકોને હવે આવી રીતે ઊંધા ચશ્મા પહેરાવાનું બંધ કરી અને એના બધાને ખબર છે કે શું આનો નિવેડો હોઈ શકે, એ નિવેડો લાવશે. એમાં સરકાર નિમિત્ત બનશે, સરકાર સાધુ સંતોને કહેવાના છે, સાધુ સંતો ત્યાં આવવાના છે અને પછી બુદ્ધિપૂર્વક વચલો રસ્તો કાઢવાના છે અને સત્તાધારને બિલકુલ વિવાદ મુક્ત બનાવવાના છે. સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે સત્તાધારમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, તે વિવાદ હવે તેના અંત તરફ જઈ રહ્યો છે અને ટૂંક જ સમયમાં તેનો અંત આવી શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.